ચલો ગુડ ઇવનિંગ મિત્રો. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષય અને એની અંદર આપણે ધોરણ 9 ની અંદર 8મું ચેપ્ટર ભણી રહ્યા છે, જેનું નામ છે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને તેના લક્ષણો. અને એના ઘણા બધા ટોપિકો વિશે આપણે ચર્ચા કરી પણ ચૂક્યા છે, જેમ કે આપણે વાત કરી હતી બંધારણ અને તેનું મહત્વ અને બંધારણ એટલે શું. ત્યાર પછી આપણે આમુખ વિશે વાત કરી. ત્યાર પછી આપણે બંધારણની અંદર જે આમુખ છે એના આધાર સ્તંભો વિશે વાત કરી. એના 3 આધાર સ્તંભો વિશે આપણે જોયું હતું, જેમાં આપણને ખ્યાલ છે લોકશાહી, સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા. આઈ હોપ કે તમને બધાને ટોપિકની અંદર સમજ પડી ચૂકી છે. ત્યાર પછી અંતે આપણે બંધારણના મૂળભૂત લક્ષણો વિશેની શરૂઆત કરી હતી અને લગભગ આપણે 3-4 ટોપિક વિશે ચર્ચા કરી પણ ચૂક્યા છે. આજે આપણે જ્યાંથી આપણો ટોપિક બાકી છે ત્યાંથી આપણે એની શરૂઆત કરીશું. સો ક્લિયર? છેલ્લે સંભળાઈને અવાજ? હા, ન સંભળાતો હોય તો બોલજે. હા, ચલો આપણે અહીંયાથી બાકી હતું. ચલો હવે આપણે મજબૂત કેન્દ્ર તંત્ર વાળું સમવાય તંત્ર વિશે આપણે વાતચીત કરી રહ્યા છે. તો એમાં જે યાદી આપેલી છે એ યાદી કેટલી છે? 3 છે. કેન્દ્રની યાદી, રાજ્યોની યાદી, સંયુક્ત યાદી. તમને એમ થાય કે રાજ્યોની, કેન્દ્રની અને સંયુક્ત યાદી, તો આમાં શું કઈ નવાઈ છે? ના, કઈ નવાઈ નથી ભાઈ. સમજવાનું ખાલી એટલું જ છે કે દરેક કેન્દ્રની સરકારને, રાજ્યની સરકારને અને બંનેની સંયુક્ત સરકારને કેટલાક એવા કાયદાઓ ઘડવાની સત્તા આપવામાં આવી છે કે જે કાયદા માત્ર કોઈક રાજ્ય સરકાર જ ઘડી શકે અને કોઈ વિષય ઉપર સરકાર માત્ર કેન્દ્રની સરકાર જ કાયદા ઘડી શકે. તેવા કયા કયા વિષયો છે કે જેના પર કાયદા ઘડવાની સત્તા આપેલી છે, એની યાદીને શું કહેવાય આજે આપણે સમજી રહ્યા છે તે. તો ક્લિયર? સૌથી પહેલું છે કેન્દ્ર એટલે કે સંઘની યાદી. સંઘની યાદીમાં ટોટલ કેટલા વિષયો છે? 97 વિષયો છે. ધ્યાન રાખજો. કેટલા વિષયો છે? 97. અને રાજ્યની યાદીમાં કેટલા છે? 66. કેટલા છે? 66. હું તમને અમુક વસ્તુ અહીં જ કહી દઉં, આ બાજુ ધ્યાન આપજો તમે. ચોપડીનું બધું મારા મગજમાં હોય જ, તમારે કંઈ ચિંતા નહીં કરવાની. પેલામાં કેટલા? 97 કેન્દ્રમાં, અને રાજ્યની વિષયો કેટલા? 66. જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા કેટલા વિષયો પર? 97 વિષયો પર કાયદા ઘડવાની સત્તા માત્ર કોની છે? કેન્દ્રની સરકારની છે, એટલે કે કેન્દ્ર સરકારની. કેન્દ્ર સરકાર ક્યાં હોય? દિલ્હીમાં હોય. ક્યાં હોય? દિલ્હીમાં. જેમાં કયા કયા વિષયો? તો ભાઈ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ, સંરક્ષણ એટલે શું કહેવાય? ડિફેન્સ ડિપાર્ટમેન્ટ, એટલે કે લશ્કરોને લગતા જે કાયદા છે કોણ બનાવી શકે? તો ક્લિયર? બીજું વિદેશી બાબતો, એટલે કે વિદેશી દિવસ, એટલે કે વિદેશી દેશો સાથેના જે વ્યવહાર છે એ દેશો સાથેના વ્યવહારને લગતા જે કંઈ પણ કાયદાઓ છે કોણ બનાવી શકે? કેન્દ્રની સરકાર. અણુશક્તિ, એટોમિક ડિપાર્ટમેન્ટ્સ, આની પણ સત્તા કાયદા કોણ ઘડી શકે? કેન્દ્રની સરકાર. નાણું, પૈસાના, જોજો પૈસાનો લેવડ દેવડનો સંપૂર્ણ હિસાબ કોની પાસે હોય? કેન્દ્રની સરકાર પાસે હોય. ને એટલા માટેના કાયદા પણ કોણ ઘડી શકે? ના. વીમો, બેન્કિંગ, તાર ટપાલ, રેલવે. રેલવે પણ કોનું ખાતું છે? સેન્ટ્રલ ગવર્મેન્ટ ચલાવે, અને એટલા માટે એના માટેના કાયદાઓ પણ કોણ બનાવે? કેન્દ્રની સરકાર. સો નાવ ક્લિયર? કેટલા વિષયો એવા? 97 વિષયો. કેટલા? 97. હા, યાદ રાખજો. કયા કયા? ડિફેન્સ ડિપાર્ટમેન્ટ, વિદેશી બાબતો, અણુશક્તિ, નાણું, બેન્કિંગ, તાર ટપાલ, રેલવે. આ બધા જ ખાતા પર કાયદા કોણ ઘડી શકે? કેન્દ્રની સરકાર. હવે આવે છે રાજ્યોની યાદી, જેમાં 66 વિષયોનો સમાવેશ થાય છે, જેના પર સંપૂર્ણ કાયદા ઘડવાની સત્તા કોની પાસે છે? રાજ્યની સરકારની છે. કોની છે? રાજ્યની સરકાર. જેમાં ધારાસભાઓ એટલે કે વિધાનગૃહો, જો જે રીતે ધારાસભા કેન્દ્રની અંદર આવે ને તે રીતે ધારાસભા રાજ્યની અંદર પણ આવે. જે રીતે રાજ્યની ધારાસભા, એટલે કે કેન્દ્રની ધારાસભામાં 2 ગૃહો છે. કયા કયા? ઉપલું ગૃહ એટલે કે રાજ્યસભા અને નીચલું ગૃહ એટલે કે લોકસભા. તેમ રાજ્યોની અંદર પણ જે ધારાસભા છે એમાં ઉપલા ગૃહને શું કહેવાય? વિધાન પરિષદ. શું કહેવાય? વિધાન પરિષદ. અને નીચલા ગૃહને શું કહેવાય? વિધાનસભા. પણ દરેક રાજ્યની અંદર વિધાન પરિષદ અને વિધાનસભા હોવું જરૂરી નથી, પણ બંનેમાંથી આ ન હોય તો ચાલે, પણ વિધાનસભા ફરજિયાત હોવી જોઈએ. આપણા ગુજરાત રાજ્યની અંદર પણ માત્ર એક જ ગૃહની ધારાસભા છે, અને કઈ છે? વિધાનસભા. ને ક્યાં આવેલી છે? બોલ, ક્યાં આવેલી છે? ક્યાં આવેલી છે? આપણી ગુજરાત રાજ્યની વિધાનસભા ક્યાં આવેલી છે? અમદાવાદ. હા, બોલો નામ શું છે? આગળ નામ શું છે? આપણી ગુજરાત રાજ્યની વિધાનસભાનું નામ શું છે? વિઠ્ઠલભાઈ પટેલ ભવન. યાદ રાખજો. હા, જીકે ના ક્વેશ્ચન છે, આવું બધું તમને ક્યારે કોઈ પૂછી પાડે. સારું,
જેમના પર કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્યોની છે. કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ. હવે જો કાયદા છે, વ્યવસ્થા છે, શિક્ષણ છે. શિક્ષણ દરેક રાજ્યનું અલગ અલગ હોય, દરેક રાજ્યની લેંગ્વેજીસ અલગ અલગ હોય. સ્વાભાવિક છે કાયદા પણ કોણ ઘડી શકે? રાજ્યની સરકાર જ ઘડી શકે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કઈ કહેવાય? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કોને કહેવાય? ચાલો ઝડપથી ઉભા થાઓ, બોલો કોણ બોલશે? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કઈ કહેવાય? જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત. હા, હવે બધાને આવડી ગયું, બધાને આવડી ગયું, હવે બધાને આવડી ગયું. આ બધી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવાય. અને આને લગતા કાયદા પણ કોણ બનાવે? રાજ્યની સરકાર જ ઘડી શકે છે. કૃષિ અને સિંચાઈ, આરોગ્ય માટેના કાયદાઓ, ભૂમિ એટલે કે લેન્ડ, જમીન અંગેના કાયદાઓ, રાજ્યોના આંતરિક વેપાર વાણિજ્યક વિષયના લગતા જે કાયદાઓ છે એ પણ કોણ ઘડી શકે? રાજ્યની સરકાર જ ઘડી શકે. વિષયક સેવાઓનો સમાવેશ થાય છે. જો કેન્દ્રને લાગે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગ્યા છે, સરકાર કામ કરી શકવામાં સક્ષમ નથી, અને કદાચ જો એવું થાય કે રાજ્યનો વહીવટ કઠડી પડે, કે રાજ્યની સરકાર સંચાલન કરવામાં યોગ્ય સાબિત ન થાય, તો એવા સમય દરમિયાન ધ્યાન રાખજો, રાજ્યની સંમતિની મરજી વિરુદ્ધ જઈને પોલીસ દળ એટલે કે રાષ્ટ્રપતિ શાસન રાજ્યની અંદર લાગુ પાડી શકાય છે. ત્યારે માત્ર ને માત્ર રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગુ થશે અને આખું રાજ્ય પોલીસ દળના અંદરમાં આવશે. પછી પોલીસવાળા 144ની કલમ જાહેર કરે. કઈ કલમ? 144. 144ની કલમ લાગુ પડે એટલે કરફ્યુ લાગે, જેમાં આપણે અધિકારો આપણે ભોગવી શકતા નથી. જેમ કે હું બહાર નીકળું અને પોલીસવાળા મને એમ ઊભા રાખીને કહે બહાર કેમ નીકળ્યો, ને હું એમ કહું કે હું તો સ્વતંત્ર છું, ભારતના કોઈ પણ વિસ્તારમાં ફરી શકું, પણ 144ની કલમ જો લાગેલી હોય તો મારો એ અધિકાર હું ભોગવી શકતો નથી. જેમ કે કોરોનામાં યાદ આવ્યું, પોલીસવાળા કેવા સપાડા બોલાવતા હતા ખબર છે ને? બહાર નીકળેલા દેખાય બાબત ધોઈ નાખે. કારણ કે જ્યારે કઈ કલમ લાગેલી? 144ની કલમ. ત્યારે તમે તમારા આવા અધિકારોને ભોગવી શકતા નથી. તો ક્લિયર? આગળ જઈએ. હા, સંયુક્ત યાદી. હવે કેટલાક વિષયો એવા પણ છે કે જેમાં કેન્દ્રની સરકાર પણ કાયદો ઘડી શકે અને રાજ્યની સરકાર પણ ઘડી શકે. તો એવા જે વિષયો છે એ વિષયોની કઈ યાદીમાં સમાવેશ થાય? સંયુક્ત યાદીમાં. જેમ કે એવા વિષયોમાં કેટલા છે? 47 વિષયો, જેના પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્યો બંને ધરાવે છે. પરંતુ જ્યારે રાજ્યના કાયદામાં કે કેન્દ્રના કાયદામાં કોઈ વિવાદ ઊભો થાય, જેમ કે મમ્મી મોટી, પપ્પા મમ્મી ઘણી વાર કહે ને બેટા તું પપ્પાનો કે મમ્મીનો, હે ને? કહી ને ઘણી વાર આવું કોઈ ઘરે, તું કોની પોરી, કહી ને આવું કહી કે નહીં એલા નહીં કહી. પછી આપણે મૂંઝવણમાં મુકાઈએ. જો મમ્મીની કીધું તો પપ્પા કઈ નહીં લાવી આપે, ને જો પપ્પાની કહી દીધી તો મમ્મી હાજે હારું ખવડાવે નહીં. એને થાય ને આવું કોઈ ફેરી? થાય કે નહીં? તો અહીંયા બી આવું થયું. માની લો કે ભાઈ કોનું રાજ્યનો કાયદો ચડિયાતો કે કેન્દ્રનો કાયદો ચડિયાતો, તો ધ્યાન રાખજો આવા પ્રશ્ન સમયે માત્ર ને માત્ર કેન્દ્રનો કાયદો ચડિયાતો ગણાશે અને રાજ્યનો કાયદો રદ થઈ જશે. તો ક્લિયર? ક્લિયર? ત્યારે કોનો કાયદો ચડિયાતો ગણાશે? કેન્દ્રનો. રાજ્યનો કાયદો આપોઆપ શું થઈ જશે? રદ થઈ જશે. તો ક્લિયર? આમ વ્યાપારી સંઘો વગેરેનો સમાવેશ થાય છે. શેષ સત્તાઓ. હવે બાકીના જે વિષયો રહી ગયા એ બધા શેમાં આવે? શેષ સત્તામાં. શેમાં આવે? શેષ સત્તા. જે વિષયોમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની વહેંચણી થઈ જ નથી શકી તેવા વિષયોનો સમાવેશ શેમાં થાય છે? શેષ સત્તામાં. આ વધારાના વિષયો શેષ સત્તામાં કાયદો ઘડવાની સત્તા સંપૂર્ણ રીતે માત્ર કોની છે? સંસદની છે. કોની છે? સંસદ. ને સંસદ શેમાં આવે? કેન્દ્ર સરકારમાં આવે. શેમાં આવે? કેન્દ્ર સરકારમાં. ચાલો, ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાકીય સાધનોની વહેંચણી કરવામાં આવી છે. જો અહીંયા છે ને સરકાર શું કરે ખબર છે? આપણા ત્યાં આખું પોપ્યુલેશનનું જે ડિમાન્ડેશન કેવી રીતના ચાલે તો તમે જોજો. આ કઈ સરકાર છે? કેન્દ્રની સરકાર છે. કઈ સરકાર છે? કેન્દ્રની. અને બધા રાજ્યો જે અલગ અલગ રાજ્યો છે, જેમ કે રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, તો આ રાજ્યોની સરકારો પણ કેવી હોય? અલગ હોય. જોજો, બરાબર સમજજો, આને સમજવું જરૂરી છે. હવે શું થાય કે ભાઈ ગુજરાતની સરકાર કે રાજસ્થાનની સરકાર કે મધ્યપ્રદેશની કે મહારાષ્ટ્રની સરકારને જ્યારે નાણાકીય સહાયની જરૂરિયાત પડે ત્યારે એ સરકાર કોની પાસે
નાણાકીય માંગણી કરે, કેન્દ્ર સરકારની પાસે સરકાર પૈસાની માંગણી કરે. તો સ્વાભાવિક છે કે પૈસાની જરૂરિયાત કઈ સરકારને વધારે હશે? કેન્દ્રની સરકારને. તો જેટલા કંઈ પણ એવા મોટા આવકવેરા છે, જેમ કે ભાઈ આયાત નિકાસનો, આબકારી જગાત, આવકવેરો, આ બધા જ નાણાં કોના અંડરમાં આવે? સીધે સીધા કેન્દ્ર સરકારના અંડરમાં આવે. ખ્યાલ આવે છે? અને જેમાં ઓછી આવક છે એ બધા જ નાણાં કોણ ઉઘરાવે છે? રાજ્યની સરકાર. સો નાઉ ક્લિયર? ખ્યાલ આવી ગયો? કારણ કે પૈસા તો છેલ્લે કોની પાસે માગશે? રાજ્ય સરકાર, કેન્દ્રની સરકાર પાસે જ માગશે. તો આવક એને પણ થવી વધારે જરૂરી છે, કારણ કે એને તો ભારતના કેટલા રાજ્યોને? 29 રાજ્યોને સાચવવાના છે. જ્યારે પેલું તો રાજ્ય પૂરતું કેવું હશે? સીમિત હશે. એટલે કે જો જ્યારે પણ નાણાકીય સહાયની જરૂરિયાત હશે ત્યારે કોની પાસે માગશે? કેન્દ્રની સરકાર પાસે. તો શિક્ષણ વેરો ઓછી આવક ધરાવતા સાધનો કોને ફાળવવામાં આવ્યા છે? રાજ્યની સરકારને ફાળવવામાં આવ્યા છે. આમ રાજ્યોએ કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાયનો આધાર રાખવો પડે છે. સો ક્લિયર? આગળ કટોકટી વેરાની એકતંત્રી વ્યવસ્થા. જો આ પાછું આવ્યું, મેં તમને હમણાં સમજાયું રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાગુ પાડી શકાય. ભારતના બંધારણમાં 3 પ્રકારની કટોકટીની જોગવાઈ છે. સૌથી પહેલી કટોકટીની જોગવાઈ, માની લો કે આજે સરકાર દ્વારા એવી જાહેરાત થાય છે કે કાલે આપણે પાકિસ્તાન સાથે યુદ્ધ કરવાના છે, તો સૌથી પહેલી કટોકટી આવશે યુદ્ધ અને બાહ્ય આક્રમણની કટોકટી. હવે તમને એમ થાય કે એમાં શું થઈ ગયું? કરવાના તો કરે, આપણે શું લાગે વળગે? ના ભાઈ, બહુ તકલીફો થશે. યાદ રાખજો, સરકાર તમને શું લાગે કે આટલું બધું સહન કરીને એમ જ બેહી રહેલી છે? વિચારો ખાલી કે યુદ્ધ થાય તો શું થાય, કેટલી સમસ્યા આવશે ખબર છે તમને? કેવી કેવી સમસ્યાઓ તમારે સમાધાનનો સામનો કરવો પડશે. સૌથી પહેલા તો દેશને નાણાંની જરૂરિયાત પડે કે ન પડે? તો સરકાર કોના ખર્ચા ઉપર કાપ લગાડશે? તમારા ઉપર જ. એટલે તમારી પાસે ઇકોનોમિકલી ડ્રોન થવાનું છે, એટલે કે તમે ઇકોનોમિકલી નીચે બેસવા માંડશો. આ સૌથી પહેલી એની અસર. બીજી વસ્તુ, સરકારી કર્મચારીઓને પગારના ભથ્થામાં ઘટાડો કરશે. કેમ? કારણ કે સહાયની જરૂરિયાત અત્યારે ક્યાં છે? બોર્ડર ઉપર છે. આપણે તો શસ્ત્રો ખરીદવાના છે અને શસ્ત્રોથી એ લોકો ઉપર એટેક કરવાનો છે. તો સરકારને પૈસાની જરૂરિયાત હોય તો સૌથી પહેલા કોના પગાર ઉપર કાપ મૂકે? તમારા પગાર ઉપર કાપ મૂકે. સીધી જ વાત છે. આવકવેરો, જકાત વેરો, આ બધા જ વેરાઓ શું થઈ જાય? વધી જાય. જોજો, શસ્ત્ર બળવો કે જેવા સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જોખમમાં હોય તો એવા સમય દરમિયાન યુદ્ધ અને કટોકટીની આક્રમણની જે કટોકટીની સત્તા છે તે જાહેર કરી શકાય છે અને ત્યાર પછી બ્લેકઆઉટ પણ થઈ શકે છે. હવે તમને એમ થાય કે સર બ્લેકઆઉટ એટલે હું? એમ, હા, એકદમ અંધારું. રાત્રે પણ તમે તમારા ઘરની લાઈટો ચાલુ કરી શકતા નથી. લાઈટ જતી પણ રહી અને કદાચ બંધ પણ રાખવી પડે એવી પરિસ્થિતિઓ પણ થાય. તમને એમ થતું હોય કે કેમ સર એવું કેમ? એનાથી શું થાય? વીજળી બચાવવા માટે એમ? ના. હું હા, દુશ્મનોને આપણા ઘર ક્યાં છે તે ખ્યાલ આવવો જોઈએ નહીં. સારું, ચાલો બીજી કટોકટી. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ભાંગી પડે. હમણાં મેં તમને સમજાયું કે ભાઈ જે રાજ્યની સરકાર છે, ગુજરાતમાં અત્યારે ભાજપની સરકાર છે, ભૂપેન્દ્રભાઈ પટેલ. કોણ ભૂપેન્દ્રભાઈ પટેલ બેન? ભૂપેન્દ્રભાઈ પટેલ કોણ? ઉભી થા ફટાફટ. કોણ હે? રાજ્યના કોણ મંત્રી? મંત્રી તો બહુ બધા હોય. કોણ અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ? બોલ. CM, the Chief Minister of Gujarat, ભૂપેન્દ્રભાઈ પટેલ. હર્ષ સંઘવી કોણ? કોણ હર્ષ સંઘવી? તો કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે અને મેં તમને કીધું તેમ કે એવા રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડી શકે છે. ત્યારે મેં તમને કીધું તેમ કે રાષ્ટ્રપતિ શાસનની અંદર સંપૂર્ણ રાજ્ય કોના હસ્તક હોય? પોલીસ દળના હસ્તક હોય. પોલીસ દળ એટલે કે પોલીસ તંત્ર. પછી એમાં કોઈ સ્વતંત્રતા તમને મળતી નથી. બધી જ સત્તા તમારી પાસેથી ઝૂંટવી લેવામાં આવે. ઝૂંટવી લેવામાં એટલે કે સ્થગિત કરવામાં આવે. પછી પાછું જો શાસન વ્યવસ્થિત થઈ જાય પછી પાછા તમને અધિકારો પરત કરી દેવામાં આવે. આગળ કટોકટી વેળાની એકતંત્રી વ્યવસ્થામાં આપણે વાત કરી તો ભાઈ છેલ્લું, સતત ભાવ વધારાના કારણે હજુ ઘણીવાર એવું પણ બને કે નાણાંનું મૂલ્ય ધોવાઈ જાય. હવે તમને એમ થાય સર નાણાંનું મૂલ્ય ધોવાઈ જવું એટલે શું? તો ભાઈ રૂપિયાની કિંમત ડાઉન થઈ જવી. આજે આપણે 1 રૂપિયામાં જે વસ્તુ ખરીદી 11મા ધોરણમાં કોમર્સમાં જશો ને ત્યારે નાણાંનું મૂલ્ય ધોવાવું એમ જો કોઈ પ્રશ્ન પૂછે
કે એને શું કહેવાય? તો એનો જવાબ સીધો અને સિમ્પલ વ્યાખ્યા એની એવી છે કે રૂપિયાની ખરીદ શક્તિમાં ઘટાડો થવો. આવું સ્લોગન આવે, રૂપિયાની ખરીદ શક્તિમાં ઘટાડો થવો. આજે જે તમે 15 રૂપિયામાં વસ્તુ ખરીદી શકો છો, એ વસ્તુ તમે આવનારા 10 વર્ષોમાં તમે એ વસ્તુ 15 રૂપિયામાં ખરીદી શકશો નહીં. તો એને શું કહેવાય? રૂપિયાનું મૂલ્ય ધોવાયેલું કહેવાય. ખ્યાલ આવી ગયો તમને? એટલે કે રૂપિયાની ખરીદ શક્તિમાં શું થવો? ઘટાડો. હવે માની લો કે એવું થાય છે કે મૂલ્યનું ધોવાણ થાય ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરી શકાય છે. તમને ખબર છે સેકન્ડ વર્લ્ડ વોરની અંદર એક એવો કિસ્સો બનેલો. સેકન્ડ વર્લ્ડ વોરની અંદર જર્મની હારી જાય છે. કોઈને યાદ હોય તો આપણે સેકન્ડ ચેપ્ટરમાં ભણશું, હું તમને સમજાવીશ. સેકન્ડ વર્લ્ડ વોરની અંદર એવી ઘટના ઘટી કે જર્મની સેકન્ડ વર્લ્ડ વોરમાં હારી ગયું. હવે એને તે સમય દરમિયાન 6 લાખ અબજ પાઉન્ડનો દંડ લગાડ્યો. કોણે? મિત્ર રાષ્ટ્રોએ. હવે આ મિત્ર રાષ્ટ્રોની સામે આ પૈસા ભરવા એના પાસે શક્ય હતા નહીં, અને એ દેશના લોકોને પૈસા વગર ચાલે હતું પણ એમ નહીં. તો ત્યાં ઘટના એવી ઘટી કે જર્મની સરકારે એવો નિર્ણય લઈ લીધો કે ભાઈ સરકારે એવો નોટિસ જાહેર કરી દીધી કે ભાઈ રૂપિયાને છાપવાની શરૂઆત કરી દો. એટલા રૂપિયા છાપી દીધા, એટલા બધા રૂપિયા છાપી દીધા કે ત્યાંના પૈસાનું કોઈ મૂલ્ય જ ન રહ્યું. અને એક દિવસ એવો આવ્યો ત્યાં કે લોકો પેલા પાવ લેવા જાય ને, પાવ, તો બી એમ બેગ ભરીને પૈસા લઈ જવા પડે. આ સત્ય હકીકત છે. આવી ઘટનાઓ ઘટેલી છે ભૂતકાળમાં. એટલે જો પૈસાનું મૂલ્ય સાચવવું હોય તો સરકારે નિયમ બનાવ્યો છે કે જે દેશ પાસે જેટલું અનામત ગોલ્ડ હોય, શું હોય? ગોલ્ડ, એટલું જ ચલણ એ છાપી શકે, એનાથી વધારે નહીં. આજે પણ આ નિયમ લાગુ જ છે. આપણી પાસે જો 500 કરોડનું ગોલ્ડ હોય તો આપણે કેટલું ચલણ છાપી શકીએ? 500 કરોડ, એનાથી વધારે નહીં. ખ્યાલ આવી ગયો? આગળ જઈએ. આ ત્રણેય જોગવાઈઓ હેઠળ આપણું સમવાય તંત્ર એકંદરે કઈ વ્યવસ્થા હાથમાં આવે છે? એકતંત્રી. તેટલા સમયગાળા પૂરતું સમવાય તંત્ર શું થઈ જાય છે? સ્થગિત થઈ જાય છે. દ્વિગૃહી પ્રથા. જો આપણા લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની બનેલી લોકસભા છે, ચલો નોટ કરો. તમારે જ્યાં લખવું હોય ત્યાં મને કઈ વાંધો નહીં મળે, પણ લખેલું જોઈએ મને. એક કામ કરો, અત્યારે ચાલવા દો, હું તમને આને પાછું લખાવી દઈશ. અત્યારે આપણું ચેપ્ટર ચલાવવા દો, બરાબર છે? હું એટલા માટે તમને કહું છું કે આ વસ્તુ તમને લખાવીશ ને તો બંનેની ટૂંક નોટ તમારે આટલામાં જ યાદ રહી જશે. અને આ ટૂંક નોટ પૂછાવાની છે, લખીને રાખજો. ક્યાં તો રાજ્યસભા, ક્યાં તો લોકસભા. એટલે તમને બંને ટૂંક નોટ હું સામે જ લખાવી દઈશ. એને તમે એક્ઝેક્ટલી એક જ પાના ઉપર બંનેની ટૂંક નોટ રેડી કરી શકો. સો ક્લિયર? એટલે અત્યારે આપણે ચેપ્ટર કન્ટિન્યુ રાખીએ. ચાલો. લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓથી બનેલી લોકસભા છે. મેં તમને આગળ જ વાત કરી કે સંસદના કેટલા ગૃહો છે? 2 ગૃહો. ઉપલું ગૃહ એટલે કયું? રાજ્યસભા. અને નીચલું ગૃહ એટલે કયું? લોકસભા. જો બરાબર ધ્યાન આપજો. હા, આમાં ધ્યાન નહીં આપો ને તો ચાલશે. હું તમને આમાં જેટલું નથી આપેલું ને એના કરતાં વધારે શીખવી દેવા, એ મારી ગેરંટી. પણ ધ્યાન આપજો. હવે જુઓ, રાજ્યસભા જે છે, કયું? રાજ્યસભા. આના જે સભ્યો છે ને એ પરોક્ષ રીતે ચૂંટાય. પરોક્ષ કોને કહેવાય? કે જેમાં આપણે મતદાન કરી શકતા નથી, સામાન્ય નાગરિક મતદાન કરી શકતો નથી. એ સભ્યોની ચૂંટણી ક્યાં થાય? રાજ્યસભામાં. એટલે કે એવા સભ્યો પરોક્ષ રીતે ચૂંટાય છે. જ્યારે સંસદનું બીજું ગૃહ એટલે કે કયું? લોકસભા. આ સભ્યોની ચૂંટણી કોના દ્વારા થાય? લોકો દ્વારા, એટલે કે નાગરિકો દ્વારા. અને રાજ્યસભામાં ટોટલ કેટલા સભ્યો છે? 250. જ્યારે લોકસભામાં ટોટલ સભ્યો કેટલા છે? 500 તો રાજ્યસભામાં, લોકસભામાં કેટલા સભ્યો છે? ટોટલ 545 સભ્યો છે. જો બરાબર સમજજો. હવે
લોકસભામાં એટલે કે લોકશાહીમાં લોકસભામાં સાચી સત્તા સ્થાપિત થયેલી છે. હવે જો અહીંયા સમજવા જેવી વાત એ છે કે લોકસભાની ચૂંટણી કોના દ્વારા થાય? લોકો દ્વારા થાય. જે સાચા અર્થમાં લોકશાહીની વ્યાખ્યા આપણે સમજેલા, લોકોનું, લોકો માટે, લોકો વડે ચાલતું શાસન. એટલે કે ત્યાં સત્તા કોના હાથમાં હતી? નાગરિકોના હાથમાં. કેમ કે ભાઈ લોકશાહીની ચૂંટણીમાં લોકો મતદાન કરે તો જ સરકાર રચાય, અને એ સરકાર ક્યાં રચાય છે? લોકસભામાં. તો અહીંયા સાચી સત્તા કોના હાથમાં આવી? લોકસભાની, લોકોના હાથમાં આવી. સંસદના બે ગૃહો છે, ઉપલું ગૃહ એટલે કે રાજ્યસભા, નીચલું ગૃહ એટલે કે લોકસભા. પ્રધાનમંડળની રચના સંસદ સભ્યોમાંથી કરવામાં આવે છે. પ્રધાનમંડળ સંસદને જ જવાબદાર હોય છે અને પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવે છે ત્યાં સુધી સત્તા પર રહી શકે છે. હવે ચૂંટણી કેવી રીતના થાય તે સમજો. આપણા ત્યાં લોકસભામાં ચૂંટણીની અંદર જે પ્રક્રિયા જે છે કયા પ્રકારની છે? આપણા રાજ્યની અંદર 29 રાજ્યો છે. કેટલા રાજ્યો છે? 29. હવે ગુજરાત, એક ગુજરાતની વાત કરીએ એટલે તમને ખ્યાલ આવશે. ગુજરાત રાજ્યનો વિસ્તાર અને ગુજરાત રાજ્યની પોપ્યુલેશનના આધારે ગુજરાત રાજ્યની લોકસભાની અંદર કેટલી બેઠકો છે? 26 બેઠકો છે. કેટલી બેઠકો છે? 26. અને રાજ્યસભાની અંદર કેટલી બેઠકો છે? 11 બેઠકો છે. અને અત્યારે તમે મગજમાંથી કાઢી જ નાખજો, ખાલી સમજાવવા પૂરતું કહું છું. લોકસભાની અંદર ટોટલ બેઠકો ગુજરાત રાજ્યની કેટલી છે? 26 બેઠકો છે. હવે શેના આધારે નક્કી થાય? વિસ્તાર અને જનસંખ્યાના આધારે નક્કી થયેલી જોવા મળે છે. તો અલગ અલગ રાજ્યોની પણ અલગ અલગ જ હશે. જેમ કે ભાઈ જો રાજ્ય વિસ્તારમાં નાનું હશે અને પોપ્યુલેશન ઓછી હશે તો એની લોકસભાની અંદર સીટ પણ કેવી હશે? ઓછી જ હશે. હવે ટોટલ 545 સભ્યોનું જ્યારે સર્વૈયું બહાર પાડવામાં આવે અને જો ભાજપ સરકારની સંખ્યા એટલે કે ભાજપ સરકારના સભ્યો જો સૌથી વધુ ઉમેદવારો વિજેતા બન્યા હોય તો સરકાર કોની રચાશે? ભાજપની રચાશે. જો કોંગ્રેસના વિજેતા બન્યા હશે, હવે કેટલા વિજેતા હોવા જોઈએ તે પણ જોઈએ. 50% સભ્યો વિજેતા બન્યા હોય, 50%થી વધારે સભ્યો જે રાજકીય પક્ષના વિજેતા બન્યા હોય એની સરકાર લોકસભાની અંદર રચાયેલી જોવા મળે. તો તમે સમજી શકો છો કે આપણા ભારત દેશની અંદર સંસદમાં જે લોકસભાની અંદર સરકાર જે કામ કરે છે, કઈ સરકાર છે? ભાજપ સરકાર. તો અત્યારે સૌથી વધુ કયા રાજકીય પક્ષના ઉમેદવારો વિજેતા બન્યા હશે? ભાજપના. ખ્યાલ આવે છે? સમજ પડે છે? તો હવે ધ્યાન રાખો કે ભાઈ લોકસભાનો વિશ્વાસ એટલે કે જ્યાં સુધી લોકસભા વિશ્વાસ ભાજપ પક્ષ પર ધરાવે છે ત્યાં સુધી એની સરકાર કામ કરી શકશે. જો વિશ્વાસ અવિશ્વાસમાં પરિણમ્યો તો આખું પ્રધાનમંડળ એમાંથી રાજીનામું આપશે અને ફરીથી પાછું પ્રધાનમંડળ રચવામાં આવશે. ચૂંટણી પાછી નહીં થાય. હા, ધ્યાન રાખજો. સરકાર પર અવિશ્વાસ છે એટલે કે પ્રધાનમંડળ પર અવિશ્વાસ છે, સરકાર પર નથી. સરકારની રચના પાછી થઈ શકે નહીં, પણ પ્રધાનમંડળની રચના પાછી થઈ શકે. એ પણ સમજાવીશ. સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત ઉપર કામ કરે છે. પ્રધાનમંડળના અત્યંત મહત્વના નિર્ણયો લેતા હોય છે. મેં તમને પહેલા જ કીધું કે પ્રધાનમંડળ એટલે વડાપ્રધાન અને તેનું બનેલું પ્રધાનમંડળ. હવે વડાપ્રધાન શું હોય? નીતિ આયોગના અધ્યક્ષ હોય કે જે આખા દેશનું સંચાલન એના અંડરમાં કરતા હોય અને એની નીચે પ્રધાનમંડળની રચના કરવામાં આવે. જેમ કે ભાઈ એક વ્યક્તિને એટલે કે એક પ્રતિનિધિને શિક્ષણ ખાતું આપવામાં આવ્યું, બીજા પ્રતિનિધિને રેલવે ખાતું આપવામાં આવ્યું, ત્રીજા પ્રતિનિધિને અણુ ખાતું આપવામાં આવ્યું. એમ અલગ અલગ ખાતાઓની વહેંચણી થાય અને એ આખું જે મંડળ બને એને આપણે શું કહીએ? પ્રધાનમંડળ તરીકે ઓળખાવીએ છીએ. તો નાવ ક્લિયર? પ્રધાનમંડળમાં અત્યંત મહત્વના નિર્ણયો લેવાય છે. કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે અને રાજ્યની અંદર રાજ્યપાલના નામે વહીવટ ચાલે છે. આ બરાબર સમજો. દેશના સૌથી પહેલા નાગરિક કોણ? રાષ્ટ્રપતિ. અને રાજ્યના પ્રથમ નાગરિક કોણ? રાજ્યપાલ. જેના નામે જ રાજ્યનો અને રાષ્ટ્રનો વહીવટ ચાલતો હોય છે. પણ સાચા અર્થમાં દેશની અંદર સત્તા કોણ ભોગવે? વડાપ્રધાન. અને રાજ્યની અંદર કોણ ભોગવે? મુખ્યમંત્રી એટલે કે સીએમ. સો ક્લિયર? આમ ગવર્નર વહીવટ ચાલતો હોય છે છતાં ખરેખર કેન્દ્રમાં એટલે કે રાષ્ટ્રમાં કોનું એ કોણ છે વચ્ચે? કેન્દ્રમાં વડાપ્રધાનની આગેવાની હેઠળનું પ્રધાનમંડળ હોય છે અને રાજ્યમાં કોના હેઠળનું હોય છે? મુખ્યપ્રધાનના હેઠળનું વહીવટ કામ કરતું હોય છે. વહીવટી અને કારોબારી સત્તા ભોગવે છે. રાજ્યનું પ્રધાનમંડળ રાજ્યની વિધાનસભાને જવાબદાર હોય છે, જ્યારે કેન્દ્રની સરકારનું જે પ્રધાનમંડળ છે એ કોને જવાબદાર હોય છે? લોકસભાને જવાબદાર હોય છે. હવે વાત કરીએ, લોકસભા એ કાયમી ગૃહ નથી. હવે આ મુદ્દા આવશે જે આપણે પેલા ટૂંક નોંધમાં જોવાના છે. બરાબર? જો હવે લોકસભા વિશે થોડીક પ્રાઇમરી ચર્ચા કરી લઈએ. જો ભાઈ લોકસભા છે ને એની અંદર ટોટલ સભ્યો કેટલા છે? 545 સભ્યો છે.
જેમાંથી 2 સભ્યોની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ કરે, જે એંગ્લો ઇન્ડિયન પ્રજાતિમાંથી હોય છે. અને બાકીના જે 543 સભ્યો છે એ અલગ અલગ રાજ્યોમાંથી ચૂંટાઈને આવતા હોય છે. જેમ કે આપણા ગુજરાતમાંથી 26, મહારાષ્ટ્રમાંથી જે કંઈ અલગ અલગ હોય તે. આમ કરીને ટોટલ કેટલા સભ્યો થાય? 543 સભ્યો. કેટલા? 543. અને 2 સભ્યોની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ કરે, જે કઈ પ્રજાતિના હોય? એંગ્લો ઇન્ડિયન પ્રજા, અંદમાન નિકોબારના દ્વીપ સમૂહના. તો નો ક્લિયર? હવે જુઓ, લોકસભા એ કાયમી ગૃહ નથી. શું કહેવામાં આવ્યું છે? સમજો બરાબર. લોકસભા કાયમી ગૃહ નથી. કાયમી ગૃહ કોને કહેવાય? કે જે આખું ક્યારે સંપૂર્ણપણે બરખાસ્ત ન થાય. અને એ ગૃહ કયું છે? રાજ્યસભા છે. જ્યારે લોકસભા કેવી છે ખબર છે? 5 વર્ષ થાય ને એટલે બધા જ સભ્યો શું થઈ જાય? નિવૃત્ત થાય. ફરીથી પાછી લોકસભાની 5 વર્ષ પછી ચૂંટણી આવે અને પાછી બધા નવેસરથી સભ્યોની ચૂંટણી કરવામાં આવે. અને એટલા માટે લોકસભા એ કાયમી ગૃહ નથી. જ્યારે અહીંયા શું થાય એ પણ સમજાવી દઉં. રાજ્યસભા કાયમી ગૃહ છે. કેમ? કે ભાઈ એમાં જે 250 સભ્યો છે એમાંથી 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે, જે અલગ અલગ કલા સાથે જોડાયેલા, જેમ કે શિક્ષણ, આરોગ્ય, પછી આવા અલગ અલગ ક્ષેત્ર સાથે એવા 12 સભ્યોની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ. અને જોજો, હા બરાબર સમજજો, 12 સભ્યોની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ. બાકી કેટલા રહ્યા? 238. આ 238 સભ્યો ક્યાંથી આવે? હવે આમાં તો આપણે મતદાન કરતા જ નથી. થાય ને? સવાલ થાય ને? તો આ 12 સભ્યોની નિમણૂક સરકાર એટલે કે રાષ્ટ્રપતિ કરી દે. પછી આ 238 સભ્યો જે છે એ જેમ કે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ આવા અલગ અલગ રાજ્યોની જે લોકસભા છે ને એમાંથી સભ્યો ચૂંટાઈને ક્યાં આવે? સોરી, વિધાનસભા. કઈ સભા? વિધાનસભા. જેમ આપણા ગુજરાત રાજ્યની વિધાનસભા છે, જેમ મહારાષ્ટ્રની વિધાનસભા છે, એ સભાઓમાંથી કેટલા સભ્યોને ચૂંટીને લાવવામાં આવે? 238. અને એમ કરીને સંસદનું ઉપલું ગૃહની રચના થયેલી જોવા મળે છે. શું ક્લિયર? ખ્યાલ આવે છે? સમજ પડે છે? હું હજુ તમને એક આખો કોઠો બનાવીને આપીશ, અહીંયા દોરાવીશ તમને, એટલે તમને પરફેક્ટ ખ્યાલ આવી જશે. શું ક્લિયર? તેની મુદત કેટલા વર્ષની હોય છે? મેં તમને હમણાં જ કીધું. લોકસભાના સભ્યોની મુદત કેટલા વર્ષની હોય? 5 વર્ષની. રાજ્યસભાના સભ્યો રાજ્યની વિધાનસભામાં ચૂંટાઈને આવેલા ધારાસભ્યો ચૂંટે છે. મેં તમને પહેલા જ કીધું કે ભાઈ રાજ્યસભામાં જે સભ્યો ચૂંટાઈને આવે ક્યાંથી આવે? રાજ્યોની વિધાનસભામાંથી આવે. તે રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે લોકસભા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યસભા કોનું પ્રતિનિધિત્વ કરે? કારણ કે એના સભ્યો ક્યાંથી ચૂંટાઈને આવે? રાજ્યોની વિધાનસભામાંથી. તો કોનું પ્રતિનિધિત્વ કરેલું કહેવાય? રાજ્યનું. જ્યારે લોકસભાના સભ્યો કોણ ચૂંટે? આપણે લોકો ચૂંટ્યા, અને એટલા માટે કોનું પ્રતિનિધિત્વ કરેલું કહેવાય? લોકોનું પ્રતિનિધિત્વ કરેલું કહી શકાય. આમ નિષ્ણાંત અને અનુભવી એવા 12 વ્યક્તિઓની સભ્યોની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ કરે. આમ રાજ્યસભા એ કાયમી ગૃહ છે. એ મેં તમને કીધું કે ભાઈ એમાં કેમ એવું છે કે એને કાયમી ગૃહ કહેવાય? તો ધ્યાન રાખજો, એમાં જે 250 સભ્યો છે એ બધા જ સભ્યો ક્યારે પણ એકી સાથે નિવૃત્ત થતા નથી. એમાં દર 2 વર્ષે કેટલા? 1/3 સભ્યો નિવૃત્ત થાય અને એટલા જ સભ્યો ફરીથી પાછા રાજ્યની વિધાનસભામાંથી ચૂંટીને લાવવામાં આવે છે. એટલે કે આ ગૃહ ક્યારે સંપૂર્ણપણે બરખાસ્ત થતું નથી. અને એટલા માટે રાજ્યસભાને કાયમી ગૃહ, જ્યારે લોકસભાને બિનકાયમી ગૃહ તરીકે ઓળખવામાં આવે છે. શું ક્લિયર? ખ્યાલ આવે છે બચ્ચાઓ? કોઈ ચિંતા નહીં કરતા, હું તમારી હાથે છે. હું તમને હજુ એક ડાયાગ્રામ આપીશ ને, બસ આ સમજજો. પહેલા એકવાર ઘરે બરાબર વાંચજો, પછી હું તમને જે પેલો કોઠો બનાવીને આપા, તમને એમ જ ખબર પડી જાય કે સર હું કહેવા માંગતા હતા. ઓકે? કેટલા સભ્યો ફરીથી રાજ્યમાંથી ચૂંટીને લાવવામાં આવે છે? આમ રાજ્યસભાનો સભ્ય જો અહીંયા કેટલા વર્ષની એને હતી? 5. જ્યારે રાજ્યસભામાં સભ્યની મુદત કેટલા વર્ષની હોય? 6 વર્ષની હોય. કેટલા વર્ષની? 6 વર્ષ. આમ રાજ્યસભાની સત્તા પ્રમાણમાં ઓછી છે, જ્યારે લોકસભાની સત્તાઓ વિશેષ છે. આમ ચડિયાતી અને નિર્ણાયક છે. રાજ્યસભાનું સંપૂર્ણપણે વિસર્જન થતું નથી. તો ક્લિયર? આવી ગયું મેં તમને જે સમજાવ્યું તે? ક્લિયર? ખ્યાલ આવ્યો? સમજ પડી? આગળ જઈએ. સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. આપણા ભારતીય બંધારણ મુજબ જે આપણું બંધારણ છે એમાં જે સરકારના 3 અંગો છે એમાં સૌથી છેલ્લું અંગ, પહેલું કયું અંગ? ધારાસભા, બીજું કારોબારી અને ત્રીજું ન્યાયતંત્ર. આ ન્યાયતંત્ર સળંગ છે, એકીકૃત છે અને નિષ્પક્ષ છે.
સળંગ એટલા માટે કે ટોચની અદાલત કઈ છે તો ભાઈ સર્વોચ્ચ અદાલત, ત્યાર પછી રાજ્યની વડી અદાલત, ત્યાર પછી જિલ્લા અદાલત અને ત્યાર પછી કઈ અદાલત આવે, અન્ય અદાલતોનો આપણા ત્યાં સમાવેશ થાય છે. હવે એને સળંગ કેમ કહેવામાં આવે? તમે જોજો, આપણા ત્યાં સૌથી પહેલા જે નીચલી અદાલતો છે ત્યાંથી આપણી કેસ લડવાની શરૂઆત કરીએ. આપણે ડાયરેક્ટ સર્વોચ્ચ અદાલતમાં નથી જઈ શકીએ. કેસ તો હું ડાયરેક્ટ સર્વોચ્ચ અદાલતમાં લઈ જવાનો એવું થતું નથી. આપણે નીચેથી ઉપર તરફ જઈ શકીએ છીએ, પણ નીચે એટલે કે ઉપરથી નીચે તરફ ક્યારે આવી શકતા નથી. એટલે કે ભારતનું ન્યાયતંત્ર કેવું છે? સળંગ છે. કેવું છે? સળંગ. જો મને એમ લાગે કે ભાઈ મને નીચલી અદાલતમાં સુનાવણી થઈ પણ મને ન્યાય મળ્યો નથી, તો હું છેલ્લે ક્યાં સુધી જઈ શકું? સર્વોચ્ચ અદાલત સુધી જઈ શકું. પણ માની લો કે સર્વોચ્ચ અદાલતની અંદર અપાયેલો ચુકાદો મને એમ લાગે યાર મારી સાથે તો ખોટું થયું, યાર આવું નહીં થવું જોઈતું હતું, હવે મને આ ન્યાય મંજૂર નથી, મને જિલ્લાની અદાલતે આપેલો નહીં ચુકાદો માન્ય છે, એવું થઈ શકશે નહીં. કારણ કે મેં પહેલા જ કીધું સળંગ ન્યાયતંત્ર છે. એકવાર ઉપલી કોર્ટ દ્વારા અપાયેલો નિર્ણય આપણે નીચલી અદાલતોમાં કન્વર્ટ કરી શકતા નથી. ત્યારે આપણે કયો નિર્ણય માનવો પડે? જે ટોચની અદાલત દ્વારા લેવાયેલો જે નિર્ણય છે તે માન્ય કેવો રહેશે? આખરી રહેશે. આમ ભારતમાં સળંગ, સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર છે. આપણા ત્યાં કોઈ પક્ષપાત થઈ શકતો નથી. કારણ કે ન્યાયની દેવીનું નામ શું છે? તારી તો આ હું પૂછ્યું ભાઈ, ન્યાયની દેવી એટલે કોણ? ન્યાયની જે માતા છે ને કોણ? મેં કીધેલું. યસ, વેરી ગુડ, યાદ છે તને. ન્યાયની દેવીનું નામ શું છે? આસ્તીન. નામ શું છે? આસ્તીન. યાદ રાખજો, આ બી કોઈ જીકે નો ક્વેશ્ચન છે. ન્યાયની દેવીનું નામ શું છે? આસ્તીન. તમને ખ્યાલ હશે, તમે કોઈ કોર્ટની અંદર જાઓ ને એટલે એક દેવી હોય, એમ દેવી એક હાથમાં ત્રાજુ, એક હાથમાં તલવાર ને આંખે પાટો બાંધીને ઉભેલા હોય. પણ આપણે ત્યાં કોઈ દિવસે અગરબત્તી કરતા નથી. હા, એમ કોઈને કરતા જોઈએ અગરબત્તી થાય એમ, હે માતા, હે માતા, એમ ન્યાયની દેવી, એમ એવું નથી કરતા. પણ ન્યાયની દેવીનું નામ શું છે? આસ્તીન છે. તો તમે જુઓ, એના દરેક હાથની અંદર અલગ અલગ વસ્તુ છે. મેં એ બી સમજાવેલું જ્યારે કદાચ મારા હાથ નીચે જે ભણેલા હતા. હાથ બે જ છે. તને એમ કે માતાજીઓના તો બહુ બધા હાથ હોય, તો અમને 2-5 હાથ વધારે હોય એમ ને? એવું નથી. ન્યાયની દેવી નહીં, એક હાથમાં શું છે? ત્રાજવું છે. એનો અર્થ શું થાય છે ખબર છે? કે ભાઈ આ જે ન્યાયની દેવી છે એ બંને પક્ષની દલીલોને સાંભળે છે. બરાબર સાંભળજો, આ જાણવો જરૂરી છે. ન્યાયની દેવીના એક હાથમાં શું છે? ત્રાજવું છે. એનો અર્થ એવો થાય છે કે ન્યાયની જે દેવી છે એ બંને પક્ષની દલીલોને સાંભળે છે અને ત્યાર પછી પોતાનો નિર્ણય આપે છે. કારણ કે આપણે શું કરીએ, બજારમાં કઈ વસ્તુ લેવા જઈએ અને વાંચન કરાવીએ તો બંને પક્ષ કેવા થવા જોઈએ? સરખા થવા જોઈએ. તો અહીંયાનો અર્થ પણ એવો થાય છે કે ન્યાયની દેવી કોઈ એક વ્યક્તિની દલીલને સાંભળીને નિર્ણય કરતી નથી. જે બચાવ પક્ષ છે અને જે દલીલ પક્ષ કરનાર છે, બંનેની દલીલોને સાંભળે છે, એ બંનેનું વ્યાજ કરે છે, કે તોલ કરે છે અને ત્યાર પછી પોતાનો નિર્ણય આપે છે. એના બીજા હાથમાં તમે જોયું હશે કે એક હાથમાં શું છે? તલવાર છે. એટલે કે જ્યારે ન્યાયની દેવી એ બંને દલીલોને સાંભળી લે છે અને જ્યારે નિર્ણય લે છે ત્યારે ગુનેગાર હોય છે એને શું મળે છે? સજા મળે છે. અને એના આંખ ઉપર પાટો છે, એટલે અર્થ એવો થાય છે કે ભાઈ ન્યાયની દેવી કોઈ પણ પ્રકારનો પક્ષપાત કરતી નથી. એને કોઈ અમીરી ગરીબીના ભેદ નથી દેખાતા, એને કોઈ લિંગ, જાતિ, ધર્મ, કોઈ પણ જાતના ભેદભાવ એને દેખાતા નથી. એ નિષ્પક્ષ રીતે પોતાનો ન્યાય આપે છે. સો ક્લિયર? ન્યાયની દેવીનું નામ શું છે? આસ્તીન. અદાલત પછી મધ્યમાં એટલે કે રાજ્ય કક્ષાએ વડી અદાલતો, જિલ્લા કક્ષાની અને તાબાની અદાલત એટલે કે સૌથી નીચલી અદાલત, જેને આપણે તાલુકા અદાલત કહીએ. તાલુકા અદાલતમાં 2 અદાલતો આવે, ફોજદારી અને દીવાની. ફોજદારી અદાલતોમાં માત્ર ખૂન, બળાત્કાર, પછી કોઈ ક્રાઇમ્સ, એવા જે કોઈ કેસ હોય તે બધા ફોજદારી અદાલતોમાં આવે. અને જમીન છે કે પછી કોઈ મિલકત છે, આવા લગતા કેસો હોય તે બધા શેમાં જાય? દીવાની અદાલતોમાં સમાવેશ થતો હોય છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદા ભારતમાં આવેલા પછી કેવા તને? હવે તમે બધા મોટા થઈ ગયેલા છે, પણ હવે આગળ તો રાજ્ય સરકાર વચ્ચે બંધારણીય બાબતો કે કાયદાના અર્થઘટનનો પ્રશ્ન ઉભો થાય ત્યારે વિવાદ થાય તો ઉકેલવાની અંતિમ સત્તા કોની છે? સર્વોચ્ચ અદાલતની છે. શું ક્લિયર? અને આમ કારોબારીથી સ્વતંત્ર છે. બંધારણના રક્ષક અને વાલી તરીકે ન્યાયતંત્ર નાગરિકોના અધિકારોનું શું કરે છે? રક્ષણ કરે. એટલે કે આપણને જે મૂળભૂત 6 અધિકારો અપાયા છે એ 6 મૂળભૂત અધિકારોમાંથી કોઈ અધિકારોનું શોષણ થાય અથવા તો માનવી લો કે આપણી સાથે અધિકારો કોઈ છીનવી લે છે, તો એ અધિકારોનું રક્ષણ આપણે ક્યાં કરી શકીએ? ન્યાયતંત્રની અંદર કરી શકીએ છીએ. અને એટલા માટે એ અધિકારોના રક્ષણ માટેનું એ વાલી તરીકેનું એક કામ કરતું હોય છે. સો ધેટ ક્લિયર?
છે કઈ તકલીફ? તો મિત્રો આજે આપણે બંધારણના જે મૂળભૂત કેટલાક લક્ષણો વિશે છે એના વિશે આપણે વાતચીત કરી છે. આઈ હોપ કે આપ દરેક વિદ્યાર્થીઓને એમાં સમજ પડી ચૂકી હશે અને આગળના આ ચેપ્ટરના જે કંઈ પણ અગત્યના મુદ્દાઓ છે એને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એને આગળ વધશું. ત્યાં સુધી આભાર. થેન્ક યુ.